એ પરમહંસ આશ્રમમાં જાઓ, તમને ત્યાં રહેવાનું મળશે. હું મારો થેલો ઉપાડીને પરમહંસ આશ્રમ 1 માઇલ દૂર આવ્યો. અને પેલા એ મને કહ્યું, કાલે લઘુ કૌમુદી લઈને આવજો. લઘુ કૌમુદી પહેલો ગ્રંથ હોય એ લઈને તમે આવજો. એટલે હું ત્યાં દૂર આવ્યો. એક પરમહંસ આશ્રમ એટલે કેવો ખબર છે? જેમાં એક વરંડો છે, કોઈ પણ આવે રહે, સામે એક કૂવો છે, જેટલું પાણી પીવું હોય એટલું પીવે, બાકી કોઈ સગવડ નહીં. જમવું હોય તો જમે, ભૂખ્યો રહેવો હોય તો ભૂખ્યો રહે, લાઇટ નહીં, જમવાનું નહીં, ખાલી એક કૂવો છે. ડોલ ખેંચી ખેંચીને જેટલું નાહવું હોય એટલું નાય અને જેટલું પાણી પીવું હોય એટલું પીવે. વાંધો નહીં, ચાલો બરાબર છે. બહુ સારા મહાત્મા, બહુ સજ્જન મહાત્મા, બીરગીરી. મને કે દેખો ઉધર આસન લગા લો, તમારા પાસે જે હોય એ પાથરો ને જે હોય એ ઓઢો, ત્યાંથી કશું ના મળે. પછી મેં એમને કહ્યું કે હું સંસ્કૃત ભણવા માટે અહીં આવ્યો છું અને મારે સંસ્કૃતની ચોપડી ખરીદવી છે, તો હું સંસ્કૃતની ચોપડી ખરીદવા જાઉં, કેટલાની મળશે? એમણે મને કહ્યું 10.5 આનાની મળશે. ગીતા પ્રેસ વાलों की है 10.5 आने में मिलेगी. મારા પાસે તો 2.5 આના. હવે 8 આના માગવા કોના પાસે? કઈ માસી ત્યાં બેઠી હતી જે એમ કે લે 8 આના લઈ જાય, જ્યાં ચોપડી લઈ આવ. અને પહેલેથી સ્વભાવ કંઈક એવો, યાચના નહીં કરવી એવો કે. પણ હું નીકળ્યો બહાર, સૂર્યાસ્ત થવાને થોડીક વાર હતી, અને મનમાં વિચાર કર્યો કે આજ હું કોઈની પાસે 8 આના માગીશ. મન મક્કમ કરીને દ્રઢ કરી, કારણ કે કાલથી ભણવાનું છે, કાલથી અધ્યયન કરવાનું છે. તો ત્યાંથી 1.5 માઇલ બિહારીજીનું મંદિર થાય, બાંકે બિહારીનું મંદિર. હું ચાલ્યા કરું, કેટલાય લોકો સામે આવે, કેટલાય લોકો સામે આવે. હું એક એકના ચહેરા જોઉં, પણ મારી હિંમત ના ચાલે હું એની પાસે 8 આના માગીશું. કેટલાય લોકો જાય, આગળ ચાલ્યા જાય. એમને શું ખબર વિચારાને, ઠેઠ બિહારીજીના મંદિર સુધી સેંકડો માણસો મારા આગળ બાજુમાંથી ગયા હશે. મારી હિંમત ના થઈ હું કોઈની પાસે 8 આના માગી શકું. અને જવા દો, હવે નહીં ભણીએ, પછી જયારે મળશે ત્યારે વાત. નિરાશ થઈ ગયો. મનમાં ને મનમાં હું ભગવાનને પ્રાર્થના કરું, મારે કંઈ 9 આના નથી જોઈતા, 8.25 આના નથી જોઈતા, મારે તો 8 જ આના જોઈએ છે. ત્યાં રોડ ઉપર એક ફળ વેચનારો બેઠેલો, એના ઉપર નજર પડી. એ ફૂટપાથ ઉપર બેઠો બેઠો 2-3 ટોપલા લઈને ફળ વેચે, સફરજન એવું બધું. કોણ જાણે કેમ અંતરની પ્રેરણા થઈને હું એની પાસે ગયો. મેં એને પૂછ્યું, તમારું નામ શું? મારું નામ ભગવાનદાસ. હા. 2.5 આના બતાયા. મેં કીધું મારા પાસે 2.5 આના છે, મારે 8 આનાની જરૂર છે. મારે એક સંસ્કૃતની ચોપડી ખરીદવી છે, ભણવાનું છે કાલથી. અને તું મને જો 8 આના આપે તો જ્યારે મારી પાસે આવશે ત્યારે હું તને પાછા આપી દઈશ, અને નહીં આવે તો નહીં આપું, કોઈ બંધન નહીં. એને ફટ દઈને ગલ્લામાં હાથ નાખ્યો અને ફટ દઈને 8 આના કાઢીને મારા હાથ ઉપર મૂકી દીધા. તમને ખબર છે મને કેટલો આનંદ થયો હશે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સમરૂ ગીરધારી. એ નરસિંહ મહેતાની જે હુંડી સ્વીકારેલી આવી જ સ્વીકારેલી. એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, એટલો આનંદ થયો કે આ ભગવાન, એ ભગવાન દાસ એ બરાબર જ છે, ભગવાન જ છે મારા માટે. ઝટપટ ઝટપટ બિહારીજીના મંદિરમાં જઈને દર્શન કર્યા. અને પેલી જે એક જ દુકાન હતી ગીતા પ્રેસ વાળી, ત્યાં જ ગયો દોડતો. એ બંધ કરી રહ્યો હતો. મેં કીધું 10.5 આના લઈને આવ્યો છું. મને એક લઘુ કૌમુદી આપી, અને એણે મને લઘુ કૌમુદી આપી. પછી તો બીજા દિવસથી ભણવાનું શરૂ કરી દીધું. એક અન્ન ક્ષેત્ર ચાલે એક શેઠનું, 40 મહાત્માઓને જમાડે, એમાં મારું નામ પણ થઈ ગયું. એટલે ત્યાં જમી આવીએ. સાંજે તો કઈ જમવાનું જ ઠેકાણું જ નહીં, બપોરે તો જમીએ. એટલી ભૂખ લાગે, એટલી ભૂખ લાગે, ખાધા પછી તરત જ ભૂખ લાગે, સાંજે નહીં. ખાઈને હજુ આશ્રમમાં આયા ના હોય. લખ્યું છે શાસ્ત્રકારે, નીતિકારે, ધનક્ષયે દીપ્યતિ જાઠરાગ્નિ. તમારા ઘરમાં જયારે કશું ખાવાનું ના હોય ને ત્યારે ભૂખ બહુ લાગે, અને બધું ભરેલું હોય ને ભૂખ જ ના લાગે. એટલે ભાઈ મને 1 રૂપિયો મળ્યો, 8 આના આપી દીધા. આજે જયારે પણ હું મથુરા વૃંદાવન જઉં એ ભગવાનદાસને જરૂર મળું છું. આજે એની મોટી દુકાન થઈ ગઈ મથુરામાં, પણ હું એને જરૂર મળું છું. એને ખબર નથી, પણ મને ખબર છે કે એક ટાઈમ મારી પાસે 8 આના. એમ પાછું કહું તમને, કાગળ લખું તો પૈસા આવે, ઓળખીતા લોકો ઘણા, એમને જરાક લખું કે મારે આટલા પૈસાની જરૂર છે તો મોકલાવે, એવા ઘણા. પણ એવું નહીં, લખવાનું નહીં કોઈ. એટલે એક માણસને ધનનો અભાવ છે, તમને એની ગતાગમ નથી. અને બીજી વાત તમે યાદ રાખજો, જે માણસે દુઃખ નથી જોયા એ દુખિયારાની કદી કિંમત નહીં કરી શકે, કદી નહીં કરી શકે. મારો અનુભવ છે. જે લક્ષાધિપતિના ત્યાં જન્મ્યો, જે કરોડાધિપતિના ત્યાં જન્મ્યો, જે દૂધમાં અને ફૂલમાં ઉછળીને મોટો થયો,
એ લાખો રૂપિયાની તકતીઓ લગાવી આપશે, આખો હોલ બાંધી આપે, મોટા મોટા કામ કરી આપે, પણ એના આંગણે આવેલા કોઈ ભૂખ્યા માણસને રોટલો નહીં આપે. એ તો કહે છે જાઓ 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 આગળ જાઓ. અહીં ક્યાંથી આવ્યા? કારણ કે એને ભૂખ જોઈ જ નથી, એને કોઈ દિવસ ખબર જ નથી કે દુઃખ શું હોય છે. હું એક બીજા મહાત્મા હતા, એ રોજ ભિક્ષા લાવે, નહીં અમે ભણતા સાથે, એ મોટી ઉંમરના હતા. મેં એમને કહ્યું મને ભિક્ષા માંગતા શીખવાડો, મારે જરા શીખવું છે. મને કે રહેને દે નહીં, મેં લાતા હું, આપને દોનું ખાતે हैं. ના ના કીધું તમે રોજ રોજ લાવો તો હું પણ એક દિવસ ભિક્ષા લેવા જાઉં. એમણે મને જોડી બાંધી આપી. मैंने कहा देख ऐसी जोड़ी लेके जाके नारायण हरि भवती भिक्षाम देही ऐसा करके खड़े रहना. हाँ साરું. મેં જોયું કે બહુ જે આલિશાન મકાનો હતા, સરસ ડિસ્ટેમ્પરના બંગલા જેવા સારા મકાનો હતા, સુખી માણસોના. ત્યાં ગયો અને કલાક દોઢ કલાક રખડીને આવ્યો તો 2 રોટલી માંડ મળેલી. પેલા તો જોડી ભરીને લાવેલા. मैंने कहा लाया? मैं तो 2 रोटी मिली और ज्यादा तो नहीं मिला. मेरे को पता ही था. કેમ? હું તો પેલા આલિશાન જે મકાનો દેખાતા હતા, સુંદર બંગલાઓ, એમાં भिक्षा लेवा गयो. हंस्या. मैंने कहा भिक्षा वहां नहीं मिलती है, वहां तो पैसे मिलती हैं, पैसे. और शीशे में जो डालता है उसको पैसे मिलते हैं, सबको नहीं मिलते. જે શીશામાં ઉતારે નહીં એમને આપે, બાકી બધાને ના મળે. તો भिक्षा कहाँ मिलती है? પછી મને એમણે घर बताया, देखो इधर भिक्षा मिलती है. ये जो गरीब लोगों के घर है, सामान्य लोगों के घर है, उनके घर टुकड़े में से टुकड़ा देते हैं. वो लोग देते हैं, वो तो दरवाजा से बाहर निकाल अपमान करते हैं. જેમણે દુઃખ નથી જોયું એ જીવનને શું સમજવાના હતા, એમ એ જીવનને નથી સમજવાના. એટલે હું તમને એક ખાસ વાત કહું છું. તમે જિંદગીમાં કદાચ દુઃખ જોયું હોય તો તમારા છોકરાઓને બેસાડીની વાત બધી સંભળાવજો. એમને મોટાઈ ના શીખવાડશો કે આપણે તો બસ બિરલાના દીકરા, આપણે ટાટાના દીકરા, એવી મોટાઈ ના શીખવાડશો, નહીં તો એમની બુદ્ધિનો વિનાશ થશે. એમની બુદ્ધિને જો ઠેકાણે રાખવી હોય તો એમને પાસે બેસાડીને કહેજો કે બેટા એક દિવસ મારો આવોય હતો, જયારે પરદેશ નીકળવા માટે મારે કોઈની પાસેથી ઉછીતા પૈસા લેવા પડેલા, અને જે ખાસ માણસો હતા એમણે એકે માથે હાથ મૂકવા નહીં દીધેલો, એકે નહીં. પછી જે નતો એને આપેલા. એ બધી વાતો સંભળાવજો, એમાંથી એને જીવન મળશે. એટલે પહેલો જે અભાવ છે એ ધનનો અભાવ છે. પરમેશ્વરે તમને ધન આપ્યું હોય, આજે તમારી પાસે કશું નતું, શક્તિ થઈ હોય, અને તમારો કોઈ ઓળખીતો ધનના અભાવમાં પીડાતો હોય, રીબાતો હોય, તો ચૂપચાપ એને મદદ કરી આવજો. લગ્નના પ્રસંગમાં, દિવાળીના દિવસોમાં, એવા કોઈ દિવસોમાં જયારે તમને એમ લાગે કે મારા ઘરમાં તો આનંદ છે પણ પેલાના ત્યાં શું થતું હશે. દુનિયા દેખે એમ નહીં, પ્રદર્શન ના કરશો, દોડ ના કરશો, એમને એમ ચૂપચાપ આપી આવજો. તમારા ત્યાં તો ઢગલો પડ્યો છે, એ ઢગલામાંથી ચપટી કઈ ઓછી નથી થવાની. તો આ પહેલો અભાવ છે. મારે તમને બધું વધારે નથી કહેવું. પહેલો અભાવ છે જે માણસના જીવનને રગદોડી નાખતો હોય છે, એના જીવનને ધૂળ કરી નાખતો. બધા સુદામા ના થઈ શકે. સુદામા થવા માટે ઢાલ જેવું હૃદય જોઈએ, મોટું હૃદય જોઈએ, જે દુઃખોને સહ. અને સુદામા કદાચ સુદામા થાય, પણ સુદામાની સ્ત્રી તો સુદામા થવા તૈયાર ના હોય. સુદામાની સ્ત્રીને તો અરમાન હોય, એને તો કેટલા મોટા મનોરથ હોય, એ તો રાત દિવસ એને પરોણાની આર મારતી હોય. જો પેલા છોકરા કેવા કપડા પહેરીને નીકળ્યા, અને તમારા છોકરા જુઓ. એટલે બધા સુદામા થઈને જીવન ન જીવી શકે. એટલે એક તો ધનનો અભાવ છે. બીજો જે અભાવ છે બળનો અભાવ છે. માણસ છે, તંદુરસ્ત છે, સરસ, અને પૈસાના ઢગલા છે, પણ શરીરમાં કઈ નથી, કશું જ નથી. તમને ખબર છે સુખનો આધાર તમારું શરીર છે. પહેલો આધાર. શરીર સારું ના હોય તો તમે શું ખાવાના હતા? ખાવાનું તો ઘરમાં ઘણું પડ્યું છે, ભોગવવાનું ઘણું પડ્યું છે, પણ કોણ ભોગવે? જેના અંદર ભોગવવાની ક્ષમતા હોય, શક્તિ હોય, એ ભોગવે ને. ભોગવવાની ક્ષમતા ના હોય અને ભોગવવાની વાસના મરી ના હોય, એ તો નરકમાં જીવતો હોય. પેલા નરકને તો શું કહેવાના હતા, એ તો એથી વધારે નરકમાં જીવતો. ભોગવવાની વાસના ડબલ થઈ ગઈ હોય અને શક્તિ બિલકુલ ના હોય. ડોક્ટરે કહ્યું હોય ડાયાબિટીસ છે, તમારે મીઠું સ્વીટ નહીં ખાવાની, તમારે મીઠાશ નહીં ખાવાની, પણ પેલાના મનમાં તો બસ પેંડા જ પેંડા ફર્યા કરે છે, બરફી જ બરફી ફર્યા કરે છે. હવે ખાય છે તોય દુઃખ, ને નથી ખાતો તોય દુઃખ. જો ખાય છે તો આ શરીરને વધારે પછાડે છે, નથી ખાતો તો મનમાં બળ્યા કરતો હોય છે, મનમાં મૂંઝાયા કરતો હોય છે. બીજું જે દુઃખ છે, બીજો જે અભાવ છે એ બળનો અભાવ છે.
તમે જતા હો ટ્રેનમાં, બસમાં, કોઈ પણ જગ્યાએ, તમારી સ્ત્રીનું કોઈ અપમાન કરે, તમારા છોકરાનું અપમાન કરે, તમારી માનું કોઈ અપમાન કરે, તમે જુઓ, સગી આંખે જુઓ કે એનો છેડો ખેંચ્યો, એના વાળ ખેંચ્યા, પણ તમે દુબળા છો, પેલા ગુંડા તો મજબૂત છે, એટલે સમસમીને મન મારીને રહી જાઓ છો, અને પછી મન મારીને રહી જાઓ છો. શું આથી વધારે કોઈ દુઃખ હોય? જે માણસને અપમાનનો બદલો વાળવાની ક્ષમતા ન હોય, પણ કડવું મોઢું કરીને જેને અપમાનના ઘૂંટ પીવા પડતા હોય, કારણ કે બળ નથી, કારણ કે તાકાત નથી, શરીરમાં કશું એવું છે નહીં કે સામનો કરી શકે એટલું સાહસ નથી. આ બીજો અભાવ છે. ત્રીજો જે અભાવ છે એ બુદ્ધિનો અભાવ છે. મારે 4 જ કહેવા છે, બધા ઘણા છે પણ 4 જ કહેવા છે. એની પાસે બળ ઘણું છે, કદાચ માનો કે પૈસા છે, બાપ ઘણા પૈસા મૂકીને ગયો છે, પણ માઇન્ડ નથી, બુદ્ધિ નથી. અને બુદ્ધિ નથી એટલે જીવન ધૂળ ધાણી થયું છે. કશું જ આવડતું નથી, દુકાન ચલાવતા નથી આવડતી, નોકરી કરતા નથી, કઈ જ નથી આવડતું, કારણ કે માઇન્ડ નથી, બુદ્ધિ નથી, ભણતા નથી આવડતું. આ ત્રીજો અભાવ છે. અને ચોથો અને જે મહત્વનો અભાવ છે એનું નામ છે પ્રેમનો અભાવ. આજ મારે વાત તમને કરવાની છે. તમારી પાસે લાખોની થપ્પીઓ પડી છે પૈસાની, તમારું શરીર સશક્ત છે, તમારું માઇન્ડ પણ બહુ તેજ છે, બધુંય છે, પણ જીવનમાં તમને પ્રેમ નથી મળ્યો, અને તમે પ્રેમની રિક્તતામાં, પ્રેમના અભાવમાં જીવન જીવી રહ્યા છો. આ સૌથી મોટામાં મોટો અભાવ છે. આના જેવો બીજો કોઈ અભાવ નથી. સૌથી મોટામાં મોટો જે અભાવ છે એ પ્રેમનો અભાવ છે. અને પ્રેમ છે એ માત્ર યુવાવસ્થાની અવસ્થા નથી. એવું ના સમજતા કે યુવાવસ્થામાં જ પ્રેમ. બાળક જન્મ્યું ત્યારથી જ્યાં સુધી એ મૃત્યુની છેલ્લી ઘડી સુધી એ પ્રેમને ઝંખતો હોય છે. માણસ નહીં, પશુ પક્ષી, જાનવર, કૂતરું પણ, ગાય પણ. જોજો, અનુભવ કરજો. એક કૂતરું પાડેલું હોય એ તમને અહીંથી જયારે તમે હરફળ પહોંચો કે તમારા ગામ પહોંચો, તમારી રાહ જોઈને બેઠું હોય. એ કૂતરું રાહ જોઈને બેઠું હોય અને તમને જોતાની સાથે કાર ઉપર એકદમ ચડી જાય. આમ શુંનું શું કરે, કઈનું કઈ કરે. કેમ? શું છે? ભૂખ્યું છે, એને ખાવાનું નથી આપ્યું, ત્યારે શું છે? એ ઈચ્છે છે કે મારા અંદર જે પ્રેમ છે એ પ્રેમનો ઉભરો હું મારા માલિક ઉપર ઠાલવું. અને માલિક એના સામે એને જરા હાથ પુચકારે, એના માથા ઉપર હાથ ફેરવે, એને લાખ મળી ગયા, કરોડ મળી ગયા, કરોડ મળી ગયા. એક જાનવર છે, જાનવર પણ પ્રેમનું ભૂખ્યું હોય છે. બિલાડીને પાડી જોજો, કૂતરાને પાડી જોજો, પોપટને પાડી જોજો, પશુ પક્ષી કોઈને પણ પાડી જોજો. એટલું જ નહીં, તુલસીદાસજી લખ્યું છે, હિત અને હિત પશુ પંછી જાના, માનુષ તન ગુણ જ્ઞાન નિધાના. એને ખબર પડી જાય કે આ મને વહાલ કરવાનો છે કે આ મારો તિરસ્કાર કરવાનો છે. નાના બાળકને પણ જુઓ. એટલે પ્રેમ છે ને એ બચપણથી પ્રારંભ થાય છે તો ઠેઠ મૃત્યુ સુધી એક વૃદ્ધ ડોસો પણ પ્રેમનો ભૂખ્યો હોય. એવું નહીં તમે એમને ઘરડા ઘરમાં વ્યવસ્થા કરી દીધી, દર મહિને બિલ મોકલી દેવાનું, 100-150 રૂપિયા જે આવતું હોય, એટલે હવે ડોહાને શું જોઈએ? ડોશીને ડોહા બેયને મોકલી દીધા પાંજરાપોળમાં. પેલા ખોડા ઢોર માટે પાંજરાપોળ આવતી, એમ હવે માણસો માટે પાંજરાપોળ ઉભી કરવી પડી છે. અને અહીંયા આ દેશમાં તો ગરડાઓના માટે પાંજરાપોળ જ છે. આ દેશમાં જે ગરડાઓ છે એમનું જીવન તો એ પાંજરાપોળના ઢોર જેવું. એ કોકા પી શકે, ઓરેન્જ જ્યુસ પી શકે, ટીવી જોઈ શકે, શું ના કરી શકે? બધું કરી શકે, પણ એને કોઈ પૂછનાર નથી. પપ્પા, પિતા, બાપુ, તમારી તબિયત તો સારી, તમારા પગ દબાવી આપો, તમારું માથું દબાવી આપો. એના પાસે બેસીને કોઈ પંખો નાખનાર નથી. એટલે એની શું દશા છે એ જઈને પૂછો. માણસ માત્ર ધનના ભાવથી નથી જીવી શકતો. અને એટલે મોટામાં મોટો કોઈ અભાવ હોય તો એ પ્રેમનો અભાવ છે. જેને પ્રેમ મળ્યો, ભલે પૈસો ના મળ્યો હોય, ભલે એને કદાચ સારું શરીર ના મળ્યું હોય, કદાચ એને પૂરી બુદ્ધિ પણ ના મળી હોય, પણ જેને પ્રેમ મળ્યો એને જીવન મળ્યું, અને જેને પ્રેમ ના મળ્યો એને જીવન ખોયું, એમ સમજી લેજો. એટલે આ પ્રેમ ગાથા છે. શ્રીમદ ભાગવત છે, કૃષ્ણ ચરિત્ર છે, એ પ્રેમ ગાથા છે. અને પ્રેમ ગાથાને જો સમજો તો તમે ભાગવતને સમજી શકો. આ એક બહુ મોટામાં મોટી આવશ્યકતા છે. માણસ કોઈ મશીન નથી, માણસ કોઈ કમ્પ્યુટર નથી, યંત્ર નથી કે તમે એને જીવનની આવશ્યકતાઓ આપીને એને તૃપ્ત કરી શકો. એને કહો હવે તારે શું જોઈએ, હવે બધું આપ્યું, આ ખાટલો છે, ફલાણું પાણીનું છે, ફલાણું છે, બધું છે. એ બધું હોવા છતાં પણ રહી રહીને એના મનમાં એક હૂક ઉઠશે, એક ડંખ ઉઠશે
મારું કોઈ નહીં, મને કોઈ બોલાવનાર નહીં, મને કોઈ પૂછનાર નહીં. હું લંડનમાં રહેતો અને લંડનમાં એક ડોશીને કોઈ વાર બિસ્કીટ ને એવું બધું કંઈક આપવા જતા મેં પૂછેલું ત્યાં, જેના ત્યાં ઉતરેલો, મેં કહ્યું ભાઈ આપણા દેશમાં તો ઘણા ગરડા અને ગરીબ માણસો હોય છે, પણ અહીંયા કોઈ હોય છે કે અહીંયા હોય છે? એમના સમજતા કઈ નથી હોતા. અહીં તો જેટલા લોકો બિચારા વૃદ્ધાવસ્થામાં દુઃખી હોય એટલા કોઈ જગ્યાએ નહીં. તો એક ડોશી, એ ડોશીને 5, 10, 15 દિવસે જઈએ, કંઈક આટલું બધું લઈને જઈએ, એના બેલ વગાડીએ તો બેલમાં પેલો લાઇટ વાળો બેલ નહીં, આમ ખખડાવાનો, કડું ખખડાવીએ. 10-12 મિનિટે ડોશી ધીરે 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 લંગડાતી જેમ તેમ લગર વગર બારણું ઉઘાડે અને પછી અમને જોઈને બહુ રાજી થાય. પછી એને બધું આપીએ, પૂછીએ તારું કોઈ નથી કે છે? 2 છોકરા છે. 2 છોકરાની માની આ દશા. એના ઘરમાં કોણ કચરો વાળે, કોણ સાફસૂફ કરે, એના કપડાં પણ એવા જ હોય બિચારીને. અને એકલી અટુલી રૂમ બંધ કરી, મકાન બંધ કરીને અંદર પડી રહેતી હોય. આથી કોઈ જીવન છે? પછી બધું આપ્યું, બહુ રાજી થાય, બહુ ખુશ થાય. તો 2 છોકરા છે, ત્યાં વર્ષમાં એકાદ વાર આવે છે. એક વાર આવી હેલો કરીને રવાના. પછી હવે હું કોણ ને તું કોણ? માતૃદેવો ભવ, જે સંસ્કૃતિએ એટલા માટે લખ્યું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. અહીં તો રાઈટ શીખવાડે છે છોકરાઓને કે મા બાપ સામે કેમ લડવું, એ શીખવાડે છે. મા બાપની કેમ સેવા કરવી એ નથી શીખવાડતા. સ્કૂલમાં જઈને પૂછી આવજો કે અમારા છોકરાને કઈ શીખવાડો છો? નહીં, રાઈટ શીખવાડે છે કે તમારા શું રાઈટ છે, અને તમે ક્યારે પોલીસને બોલાવી શકો અને તમારી ડેડીને મમ્મીને ક્યારે હાથકડી લગાવી શકો, એ બધું શીખવાડે છે. બેયનો ડિફરન્સ જોજો, બેયનો ભેદ જોજો. એટલે એ ડોશી તો બહુ રાજી થાય. મને કે હું મરું ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારો બીજો જન્મ ઇન્ડિયામાં થાય, મારે આ દેશમાં નથી જન્મ, મારો બીજો જન્મ છે એ ઇન્ડિયામાં થાય. મેં કહું તને હમણાં જ લઈ જાઉં હેડ, તને હમણાં જ લઈ જાઉં, તું ચિંતા ના કરીશ. એમ ના સમજતી ભારત એટલે ભૂખે મરતો દેશ છે. તમારા ઘરમાં તો 8 દિવસનું તેલ નહીં હોય, અમે તો 2 વર્ષના તેલના ડબ્બા ભરીએ છીએ. અહીં તમારે લક્ષાધિપતિને ત્યાં એટલું નહીં હોય, એટલો સ્ટોર અમે કરીએ છીએ. એ તો એક છાપ છે, થોડીક વસ્તીની છાપ છે. બાકી ભારત તો અહીંના દોડિયાઓના ઘરમાં જઈને જુઓ તો સુગર કેટલી હશે, બહુ તો અઠવાડિયું ચાલે એટલું. અને દેશમાં તમારા ત્યાં બોરીઓ પડી હશે, બોરીઓ પીપના પીપ ભર્યા હશે. એમને કહીએ કે અમે 2 પીપ, 3 પીપ, 4 પીપ ભરીને સુગર રાખીએ, તે લોકો માનવા તૈયાર ના થાય. એ તો એમ જ સમજે કે આ ફૂટપાથ ઉપર સુનારા, આ તો ભૂખે મરનારા, કપડા વિના ટળવડનારા, આ ઇન્ડિયન લોકો આવા છે. અમને ખબર નથી કે છે, એવાય છે, પણ એ તો એક નાનો વર્ગ છે. અને એ વર્ગની તુલનામાં જો અહીંના વર્ગની તુલના કરવામાં આવે તો અહીંયા એથી ભૂંડા માણસો, ખોટું કહું છું, ખરું કહું છું, અહીંયા એથી પણ ભૂંડા માણસો છે. કારણ કે આપણા ત્યાં તો ફૂટપાથ ઉપર સુઈ શકાય છે, એટલે ફૂટપાથ ઉપર લોકો સુવે છે. મુંબઈમાં સુખી માણસો હોય એ જઈને સુવે, કારણ કે ગરમી લાગતી હોય એટલે સુવે છે. એનો અર્થ એવો નથી કે ભારત હાવ ગયો દેશ છે, હાવ ભાંગી ગયેલો દેશ છે, એવું નથી. તો આ જે ચોથું તત્વ છે એ પ્રેમ છે. અને પ્રેમનો અભાવ એ સૌથી મોટામાં મોટો અભાવ છે. પ્રેમથી જીવન જેટલું ભરાય છે એટલું બીજી કોઈ તત્વથી નથી ભરાતું, બીજી કોઈ વસ્તુથી નથી ભરાતું હતું. અને વાત કહું તમને, જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય એમ એની પ્રેમની ભૂખ વધતી જાય, ઘટતી ના જાય. પ્રમાણ આપું છું, એમ નથી કહેતો. પેલી જે મમ્મી છે ને, એ મમ્મી પોતાના છોકરાને જેટલા લાડ લડાવે છે એથી વધારે એની દાદીમાં લાડ લડાવે છે. જોજો, અનુભવ કરવો હોય તો કરજો. અહીંની વાત નથી કરતો, અહીંની લોકોની નહીં, આપણા દેશની વાત. એ છોકરાની જે માં છે, તમારે ઘરની જે વહુ છે, એ પોતાના છોકરા માટે જેટલું વાલ લાડ પાડ રાખશે એથી વધારે એની સાસુ એટલે પેલા છોકરાની દાદી છે ને, એ તો એ છોકરાને નીચે જ નહીં મૂકે. મારો બાબો, મારો ફલાણો એમને નીચે જ નહીં મૂકે. કેમ ભાઈ, તમારો તો હવે મોટો થઈ ગયો, એનો તો આ થયો કે ના, મારે તો આ જ બસ. જેમ જેમ અવસ્થા ઢળતી જાય એમ પ્રેમની તૃષ્ણા પણ વધતી જાય. અને એ પ્રેમની તૃષ્ણા, એ પ્રેમનો ફુવારો ઢાળવા માટે જો એને છોકરો ન મળે, એને કંઈક બીજું ના મળે, તો એની તો બહુ અધોગતિ, બહુ દુર્દશા થાય. એ દુર્દશામાંથી જીવનને બચાવવા માટે ભાગવતે એક બીજો રસ્તો બતાવ્યો. જીવનમાં તમે સંસારના માણસોથી પ્રેમ કરશો, લાત મારશે, લાત.
એવી લાત મારશે ને, ભૂંડી દશામાં મૂકી દેશે. છોકરો લાત મારશે, છોકરાનો છોકરો લાત મારશે. પેલા ભર્તુહરીને લાત મારી હતી, ખબર છે? ભર્તુહરીને એમ થયું બસ પ્રેમ તો હું જ કરું છું, મારા જેવો પ્રેમ, અમર પ્રેમ, બધું કેવું લખી રાખ્યું હોય જાતને છેતરવા માટે પોતાની, અને છેતરવામાં પણ આનંદ આવતો હોય. એણે કહ્યું કે અમારું જે કપલ છે, અમારી જે જોડી છે, આખી દુનિયામાં એટલો પ્રેમ કોઈનો નહીં, કોઈનો નહીં. હું જ અને આ, બસ બીજું કશું જ નથી. ભગવાન કહો કે પરમાત્મા કહો, અમે બે જ, અમારા બે સિવાય બીજું કંઈ જ નથી. બ્રાહ્મણે તપ કર્યું અને તપ જ્યારે ફળ્યું તો મહાદેવે કહ્યું બેટા લે અમર ફળ આપું, લઈ જા, ખાઈશ તો અમર થઈ જઈશ. બ્રાહ્મણ ઘેર લાવ્યો. સાત્વિક માણસ હતો, સાત્વિક વૃત્તિનો. એણે વિચાર કર્યો કે હું અમર થઈને શું કરવાનો હતો, મારા જીવનની શું ઉપયોગિતા. એના કરતા આ દેવ જેવો રાજા છે, દેવ જેવો, ભગવાન જેવો, કેટલું પ્રજાનું પાલન કરે. આ રાજા જો અમર થઈ જાય તો વર્ષો સુધી લાખો માણસને કેટલી શાંતિ રહે, કેટલું સુખ રહે. લાખ મરજો પણ લાખનો તારણહાર ના મરજો. લાખ ફરી જન્મશે પણ લાખનો તારણહાર જલ્દી નથી જન્મતો હોતો. માણસ બધા સરખા નથી હોતા. 1% 3 હોય છે, 1 કરોડનો 1 હોય છે, લાખે પૂજાતો હોય છે. એને જઈને રાજાને ફળ આપ્યું, લો આ ફળ મને તપસ્યામાં મળ્યું છે અને જે ખાશે એ અમર થઈ જશે, આપ ખાઓ, આપ અમર થઈ જાઓ. અને અમર થાઓ એટલે આખી પ્રજાનું કેટલું ભલું થાય. આપીને ગયો. રાજાએ વિચાર કર્યો હું અમર થાઉં અને મારી પત્ની, મારી રાણી મરી જાય, એના વિયોગમાં હું અનંત કાળ સુધી ઝૂરતો રહું, વિયોગમાં ઝૂરી ઝૂરીને મરું, એ તો અસહ્ય દુઃખ થાય. એના કરતા મારી રાણી અમર થઈ જાય, મારો પ્રેમ અમર રહે, મારી રાણી અમર થઈ જાય. એણે રાણીને બોલાવીને કહ્યું કે જો આ ફળ છે, તું ખા, અમર થઈ જઈશ. મને હમણાં બ્રાહ્મણે આપ્યું છે, તું ખા, લાવ. અને રાણી એ ફળને લઈને ગઈ. એને મનમાં વિચાર કર્યો કે હું અમર થઈ જાઉં અને પછી મારો જે પ્રેમી છે પેલો અશ્વપાળ, ઘોડા અશ્વશાળા ચલાવનારો જે એક નોકર, એક ચાકર, અધોગતિ તો જુઓ, દુર્બુદ્ધિ તો જુઓ, જેને દેવ જેવો પતિ મળ્યો છે, દેવ જેવો રાજા, એના માટે શું નથી કરતો. પણ એક ચાટમાં જ મોઢું નાખવાની, એક કૂતરી છે એટલે ચાટમાં જ મોઢું નાખવું. એને એમ નહીં થાય કે આટલો દેવ જેવો, ભગવાન જેવો રાજા મળ્યો છે, હવે તો મારે સંતોષ કરવાનો હોય. એની વૃત્તિ પેલા અશ્વપાળ સાથે એને આપ્યું કે લે તું ખાઈ જજે, તું અમર થઈ જજે, ભલે હું મરી જાઉં એમ કે. અને અશ્વપાળ છે એ અશ્વપાળની પણ દશા જુઓ. એને રાણી જેવી રાણી એના પાછળ પાગલ થયેલી છે. એ અશ્વપાળ ગામની એક ગુણિકામાં, એક વેશ્યામાં ફસાયેલો છે. એને જઈને એને આપ્યું કે લે તું અમર થઈ જા, મારે વળી અમર થઈને શું કરવાનું છે, તું અમર થઈ જા. જયારે વેશ્યાના હાથમાં એક ફળ આવ્યું, એને વળી સદબુદ્ધિ સૂચી કે આ જન્મમાં તો મેં આટલા કુકર્મ કર્યા, આટલા પાપ કર્યા, અમર થઈને હવે મારે શું કરવું છે. એના કરતા જો આ રાજા અમર થઈ જાય, આ રાજા જેવો છે એ રાજા જો અમર થઈ જાય તો આખી પ્રજાનું ભલું થઈ જાય. એને આવીને રાજાને ફળ આપ્યું અને રાજાના હાથમાં જ્યાં એ ફળ આવ્યું ને એની આંખો ઉકળી. તને કોણે આપ્યું? એ કોણે આપ્યું એના વાત કરશો, આવ્યું બસ, પણ આ ખાઓ એટલે અમર થઈ જશો. નહીં, સાચું બોલ, તને કોણે આપ્યું? અને રાજાના ભય આગળ એને કહેવું પડ્યું મને અશ્વપાળે આપ્યું. વિશ્યાને વિદાય કરી દીધી. ફળ એક તરફ સંતાડીને રાણીને બોલાવીને પૂછ્યું, પેલું મેં ફળ તને આપ્યું તું એ તે ખાધું? હો ખાધું. એમ કે ખાધું? કે હા ખાધું. ક્યારે ખાધું? એ તો પછી પેલા રસોડામાં જઈને ચક્કુથી કાપીને ખાધું. પ્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. રાજાએ ફળ કાઢીને બતાવ્યું, લે બોલ, આ એ જ છે ને? અને એકદમ નિસ્તેજ થઈ ગઈ. તમારા પાસે ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું એ ના પૂછ, પણ હવે જે સાચું હોય એ કહી દે. અને પછી એને એવી લાત લાગી, એવો આઘાત લાગ્યો, એવી ઠેસ લાગી, એને એક શ્લોકની રચના કરી. પહેલા જ શતકમાં પહેલા શ્લોકની રચના કરી. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્ય મિચ્છતિ જનોન્ય સક્ત અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિ દન્યા દિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માન ચ. અમને પાંચેને ધિક્કાર છે, અમે પાંચે એકબીજાને છેતરી રહ્યા છે. જેનું હું રાત દિવસ ચિંતન કરી રહ્યો છું એ તો મારામાં ઉપેક્ષા કરીને બીજી કોઈ જગ્યાએ. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા
પછી સાપ્યન્ય મિચ્છતિ જનો, એ બીજા જન પાસે, અને પેલો જન પણ બીજી જગ્યાએ, અસ્મત કૃતે ચ પરિતુષ્યતિ કાચી ધન્યા ધિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માન ચ, અમને પાંચેને ધિક્કાર છે. પિંગલાને કહે આ તારું રાજપાટ સંભાળ, આ તારી ઐશ્વર્ય સંભાળ, તારે જે જોઈતું હોય લે, મારે હવે આમાંનું કશું નથી. ઈશ્વરની બહુ કૃપા છે, બહુ દયા છે કે જીવન ઉપર પડદો છે, અને પડદો છે એટલે જીવન સારું છે. બધા ભર્તુહરીના બધા પડદા ઉઘડી નથી જતા હોતા, બધા ફળ ફરીને પાછા નથી આવતા હોતા, એ પરમેશ્વરની કૃપા છે. બાકી જો ફરીને પાછા આવે તો આ અડધી દુનિયા બાવા થઈ જાય, અડધા ઉપરના લોકો ઘર બાર છોડી દે. એટલે ભાગવતે એ પ્રેમનું એક બીજું રૂપ બતાવ્યું, એ પ્રેમનું એક બીજું, ઈશ્કે મજાજી નહીં, ઈશ્કે હકીકી. સાંસારિક પ્રેમ નહીં, દૈવી પ્રેમ. એવો પ્રેમ જેમાં કોઈ લાત ના મારે, એવો પ્રેમ જેમાં તમે કોઈના ઓશિયાળા ના થાવ, જેમાં તમને કોઈ જગ્યાએથી હળધૂત થવાનો પ્રસંગ, દગાબાજીનો પ્રસંગ ના આવે. અને એટલા માટે અહીં ગોપી અને કૃષ્ણ એ બેયનો જે પ્રેમ છે, શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે, લવ ઓફ ગોપીઝ, ગોપીઓનો પ્રેમ. અને બતાવ્યું છે કે આ કોઈ ઇતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. અને દૈવી પ્રેમ બતાવવા માટે પેલા વ્રજની અંદર રાસ રચાયો છે, વૃંદાવનની અંદર રાસ રચાયો છે, અને એમાં કઈ રસ ઉભરાય છે, કઈ રસ ઉભરાય છે, કઈ રસ ઉભરાય છે, મહારાસ. તમને જાણીને નવાઈ લાગશે, આખા ભાગવતમાં કોઈ જગ્યાએ રાધાનું નામ નથી, કોઈ જગ્યાએ રાધાની કોઈ ઘટના નથી, અને છતાં આપણે રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહેતા હોઈએ છીએ આખા ભાગવતમાં. પછી લોકોએ તો કેટલીય કાલ્પનિક વાતો કરી દીધી, કેટલીય ઘટનાઓ ઘટાડી દીધી. અહીંયા જે કંઈક બોલવું હોય બધું રાધા કૃષ્ણના નામે જ બોલવાનું. અને ન હોવા છતાંય શ્રીમદ ભાગવતના પાને પાને, શ્લોકે શ્લોકે, શબ્દે શબ્દે રાધા છે. રાધા ગુપ્ત છે, રાધા ગુપ્ત છે, પાને પાને, શ્લોકોમાં નથી, એનું કોઈ ચરિત્ર નથી. પણ રાધા વિના કૃષ્ણ હોય જ નહીં. ત્યારે હવે રાધા કોણ છે વિચાર કરો. આખા ભાગવતને વાંચી જજો, કોઈ જગ્યાએ રાધા શબ્દ જ નથી, રાધાની કોઈ વાત જ નથી. પછી અષ્ટછાપ કવિઓ થયા શ્રીમદ વલ્લભાચાર્યના, એમણે બધા જુદા જુદા ગીતો ભજનો લખ્યા, અને એમાં રાધા અને કૃષ્ણની બધી ચરિત્રોની વાતો લખી. બાકી મૂળમાં ભાગવતમાં જુઓ કોઈ રાધાનું નામ જ નથી. ત્યારે રાધા કોણ છે? કૃષ્ણ પ્રેમ છે. કૃષ્ણ પોતે અનંત કોટી બ્રહ્માંડાથી પરમેશ્વર પોતે પ્રેમ રૂપ થઈને પ્રગટ્યા છે. પ્રેમ પૂર્ણતા આપે એટલા માટે પ્રેમ રૂપ થઈને પ્રગટ્યા છે. અને એટલા જ માટે કૃષ્ણની ઉપાસના પ્રેમ લક્ષણા ભક્તિથી થાય છે. રામની ભક્તિ, શિવની ભક્તિ, અંબાજીની ભક્તિ તમે બીજી રીતે કરી શકો, બીજા ભાવથી કરી શકો, દાસ ભાવથી, કિંકર ભાવથી. પણ કૃષ્ણની ભક્તિ હંમેશા પ્રેમ લક્ષણા ભક્તિથી થતી હોય છે. અને એમાં કેટલા મુસલમાન થયા, કેટલા મુસલમાન ભક્તો થયા. એક રસખાન થયો, એક અબ્દુલ રહીમ ખાન ખાના થયા, એક અબ્દુલ રહીમ ખાન ખાના, અકબરના દરબારનો બહુ મોટો કવિ, નવરત્નોમાંનું એક રત્ન. તમને જો ખબર હોય તો અકબરના નવરત્નો એમાંનું એક રત્ન. એણે એક જગ્યાએ લખ્યું છે, ઓહો કેટલા શ્લોકો, સંસ્કૃતનો બહુ મોટો વિદ્વાન. એણે એક જગ્યાએ બહુ સુંદર શ્લોક લખ્યો છે, અને એ શ્લોકની અંદર કહ્યું છે કે હે ભગવાન, કિંદેયમસ્તિ ભવતે જગદીશ્વરાય, તમને હું શું આપું? તમે તો જગદીશ્વર છે. રત્નાકરસ્તવ ગૃહમ ગૃહિણી ચ પદ્મા, આ રત્નાકર જે રત્નોની ખાણ વાળો જે સમુદ્ર છે એ તો તમારા રહેવાની જગ્યા છે. અને ગૃહિણી ચ પદ્મા, સાક્ષાત લક્ષ્મીજી તો તમારા પગ દબાવે છે, ઘરવાળી છે. હવે એને હું શું 2 પૈસા 5 પૈસા શું આપું? કિંદેયમસ્તિ ભવતે જગદીશ્વરાય, હે જગતના નાથ તને શું આપું? કોઈ વસ્તુ સૂઝતી તારી પાસે ન હોય ને હું આપું તો બરાબર છે. અને પછી યાદ આવ્યું કે હા, એક વસ્તુ તમારી પાસે નથી. બધી વસ્તુઓ છે પણ એક વસ્તુ તમારી પાસે નથી. આભીર વામ નયના હૃતમાનસાય, પેલી જે ભરવાડની છોકરી છે, આભીર વામ નયના હૃતમાનસાય, એને તમારું મન ચોરાવી લીધું છે. એટલે તમે મન વિનાના છો. તમારી પાસે બધુંય છે પણ મન તો પેલી રાધા લઈ ગઈ છે. આભીર વામ નયના હૃતમાનસાય, દત્તમ મનો યદુપતે કૃપયા ગૃહાણ, હે યદુપતિ, મેં મારું મન તમને આપ્યું, એટલે પેલી મનની ખાલી જગ્યા પડી છે ત્યાં ગોઠવી દો. કૃપયા ગૃહાણ, કેટલી સરસ. એને ચમત્કાર કહેવાય, શ્લોકનો ચમત્કાર કહેવાય. એક બીજા શ્લોક છે,
આનીતા નટવન્મયા તવ પુર. શ્રી કૃષ્ણ યા ભૂમિકા વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવત્વત્પ્રીતયે દ્યાવધિ. પ્રીતો યદ્યસી તાઃ સમીક્ષ ભગવન તદ વાંછિતમ દેહિ મે નો ચેદ બ્રૂહિ કદાપી માનય પુનર્મામૈદૃશીમ ભૂમિકા. બહુ સુંદર ચમત્કાર કર્યો છે શ્લોકની અંદર. હે કૃષ્ણ, તમને રાજી કરવા માટે આ ધરતી રૂપી સ્ટેજ બનાવી અને આકાશ રૂપી પડદો બનાવી અને મેં જાત જાતના નટ બનીને ભૂમિકાઓ કરી તમને રાજી કરવા માટે. જેમ પેલો નટ હોય, કલાકાર હોય, એ જુદા જુદા પાત્રો ભજવે રાજાનું, એવું એવું જુદા જુદા. એમ આ ધરતી રૂપી સ્ટેજ ઉપર આકાશ રૂપી પડદો કરી વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવત તત્પ્રીતયે દ્યાવધિ. અત્યાર સુધી મેં કેટલી ભૂમિકાઓ કરી, કેટલી ભૂમિકાઓ કરી, તમે રાજી થાઓ, પ્રસન્ન થાઓ. પ્રીતો યદ્યસી તા સમીક્ષ ભગવાન તદ વાંછિતમ દેહી મે. હે ભગવાન, મારી જુદી જુદી ભૂમિકાઓને જોઈ અને મારી કલાને જોઈને જો તમે રાજી થયા હો તો હું જે માગું એ આપો, મને તમારા ચરણોમાં વાસ આપો. જો રાજી ના થયા, નો ચેત, જો રાજી ના થયા હો, નો ચેત બ્રૂહિ કદાપી માનય પુનર્મામિદૃશીમ ભૂમિકા. તો પછી ક્રોધ કરીને કહી દો, ખબરદાર, હવે બીજી વાર કોઈ વાર આવી ભૂમિકાઓ ના કરીશ. એનો ભાવ સમજ્યા? જો રાજી થયા હો, મારા જન્મ જન્માંતરના જુદા જુદા રૂપો રૂપી ભૂમિકાઓ જોઈને જો રાજી થયા હો તો તમારા ચરણની મને ભક્તિ આપો, એટલે મોક્ષ થઈ જાય. જો રાજી ના થયા હો તો ક્રોધ કરીને કહો, હવે ખલાસ, આજથી તારે કોઈ ભૂમિકા નહીં કરવાની. અને કોઈ ભૂમિકા નહીં કરવાની એટલે મોક્ષ. નો ચેત બ્રૂહિ કદાપી માનય પુનર્મામિદૃશીમ ભૂમિકા. હવે કોઈ દાડો આવી ભૂમિકા ના કરજે, તો હવે કોઈ દાડો નહીં કરું. આ એક મુસલમાનનો રચેલો શ્લોક છે, અબ્દુલ રહીમ ખાન ખાના. પ્રેમમાં મસ્ત થઈને ઝૂમવા લાગે, નાચવા લાગે, કારણ કે કૃષ્ણ પોતે પ્રેમમય છે, રસમય છે. માણસને પ્રેમ જોઈએ. પ્રેમ અને રસ બે એક ચીજ છે. રસ વિના પ્રેમ હોય નહીં અને પ્રેમ વિના રસ ન હોય. એને વધારીને વાત કરવી હોય તો પ્રેમ, રસ અને સુખ, આ ત્રણેય એક જ વસ્તુ છે. તમને રસ ના આવે તો સુખ ના જ આવે. દૂધપાક હોય, દૂધપાક પણ રસ ના આવે એટલે દૂધપાક ઝેર જેવો લાગે, એમાં સુખ ના આવે. આ ત્રણેય એક જ વસ્તુ છે. તો હવે જે સાંસારિક જે પ્રેમ છે, સાંસારિક જે રસ છે, સાંસારિક જે સુખ છે, ભલે રહ્યા, ભલે રહ્યા, એને કઈ, એનો કશો વાંધો નથી, એનો કશો વિરોધ નથી. પણ જો કોઈને આધ્યાત્મિક દૈવી રસ જોઈતો હોય, મહારાસ, તો મહારાસમાં પેલો કૃષ્ણ છે અને કૃષ્ણની સાથે રાધા છે. આ રાધા કોણ છે એ વાત કરવાની છે, પછી જરા આગળની વાત કરો. રાધા કોઈ પાત્ર નથી, રાધા કોઈ વ્યક્તિ નથી. રાધા એટલે આહ્લાદીની શક્તિ. નોંધ કરજો, આહ્લાદીની શક્તિ. આહ્લાદીની શક્તિનો અર્થ તમે સમજ્યા? દરેક ઈશ્વરના જે રૂપ છે, મહાદેવની શક્તિ પાર્વતી છે, વિષ્ણુની લક્ષ્મી છે, રામની સીતા છે, કૃષ્ણની રાધા છે. અષ્ટપટરાણીમાં રાધાનું નામ નથી આવતું, છતાં રાધા છે. તો એ રાધા કોણ છે? પ્રેમ હોય તમારામાં, પ્રેમનો ઉભરો આવે એટલે તમારામાં કઈ શક્તિ જાગે, અનુભવ કરજો. આહ્લાદ, તમે ઝૂમવા લાગો, નાચવા લાગો, તમે આમ હાથમાં ખડતાલ લઈને ગાવા લાગો, તમારું રોમ રોમ તન મય થઈ જાય. એ આહ્લાદીની શક્તિ છે, જેના કારણે આહ્લાદ આવે. એ ચૈતન્ય મહાપ્રભુ હોય, નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ, એ ભક્તો, આ બધા ભક્તો સાંસારિક પદાર્થોના અભાવમાં પણ જે ઝૂમી ઝૂમીને નાચતા હતા, જે ઝૂમી ઝૂમીને ગાતા હતા, એ કોણ ગવડાવતું હતું? આહ્લાદીની શક્તિ. પેલા પ્રભુપાદ છે, જાણો છો? અહીંયા જે હરે કૃષ્ણ મુવમેન્ટ ચલાવ્યું, પ્રભુપાદ કોણ હતા? એ વૃદ્ધ ડોસાએ 8-10 વર્ષની અંદર આખી દુનિયાની અંદર આટલો મોટો પ્રચાર કર્યો હિન્દુઇઝમનો, કૃષ્ણ મુવમેન્ટના દ્વારા. આજ સુધી કોઈ નથી કરી શક્યું. કેવી રીતે કર્યો? વૃંદાવનમાં રહેતા અને નિવૃત્ત થયેલા, રિટાયર્ડ થયા, પેન્શન મળે, અને વૃંદાવનમાં અંદરથી અમને ટકોરો થાય, જા અમેરિકા જા, અમેરિકા જા, અમેરિકા જા. ધ્યાન દેજો, પ્રવૃત્તિઓ છે ને એના ભેદ છે. એક તમારી પોતાની પ્રવૃત્તિ હોય, તમારી ઈચ્છાથી પ્રવૃત્તિ હોય, એક બીજાના દબાવથી પ્રવૃત્તિ કરવી પડતી હોય, એક દેવની પ્રેરણાથી પ્રવૃત્તિ થતી હોય. દૈવી પ્રેરણા, તમારી ઈચ્છા ના હોય, તમારી કલ્પના ના હોય, એને વારંવાર થાય, અમેરિકા જા, અમેરિકા જા, અમેરિકા જા. કેવી રીતે જાય? ત્યાં મુંબઈ આવ્યા અને પેલું કયું એક
શિપિંગ કોર્પોરેશન છે ને, સુમતિ મોરારજી કચ્છના ભાટિયા, એ બેનને જઈને મળ્યા. સુમતિબેન એ બેનને જઈને મળ્યા, મારે અમેરિકા જવું છે, ટિકિટની વ્યવસ્થા નથી. તમારી ભારવાળી જે સ્ટીમરો જતી હોય એમાં એકમાં મારી વ્યવસ્થા કરી આપે. ભારખાનામાં અહીં આવ્યા, પેલી ભાર લઈને જનારી, જે માલ લઈને જનારી જે સ્ટીમર, એમાં આવ્યા અને અહીં ઉતર્યા. કેટલાય દિવસો સુધી ગુમસુમ નિરાશ થઈને ફરે. કોઈ સાંભળનાર ના મળે, કોઈ કહેતા, કોઈ વાત કરનાર સરખી રીતે ના મળે. શ્રદ્ધાની કસોટી હોય છે, પ્રેમની કસોટી હોય છે, ભક્તિની કસોટી હોય છે. અને જો કસોટી વિનાનું બધું હોય ને તો પિત્તળે સોનું ગણાય. પિત્તળે સોનું ગણાય, જોકે ગણાતું હોય છે. કેટલાક ટાઈમ સુધી પિત્તળ પણ સોનામાં ખપતું હોય છે, પણ અંતે એક પોઈન્ટ ઉપર આવીને ખબર પડતી હોય છે કે આ પિત્તળ છે ને આ સોનું છે. ઘણા દિવસોથી એક દિવસ હાથમાં મંજીરા લઈ અને કોઈ એક શહેરના એક કોર્નર ઉપર ઉભા રહી ગયા. આંખ બંધ કરી અને હરે કૃષ્ણ ધૂન કરવા લાગ્યા. 60 વર્ષનો વૃદ્ધ માણસ, અવાજ ઘોઘરો છે, અવાજમાં કોઈ સૌંદર્ય નથી, મીઠાશ નથી. 2-2.5 કલાક સુધી જેમ જેમ ધૂન કરો, કીર્તન કરો, એમ એમ તમારું હૃદય રોમાવલી પુલકિત થઈ જાય, પુલકિત થઈ જાય. ભક્તિ રસાયણ કરીને એક ગ્રંથ છે, મધુસૂદન સરસ્વતીનો લખેલો. મધુસૂદન સરસ્વતી એટલે 16મી શતાબ્દીમાં જ્ઞાન માર્ગના સૌથી મોટામાં મોટા આચાર્ય, વેદાંતના અદ્વૈત સિદ્ધિ લખી. એમ કહેવાય છે કે જો અદ્વૈત સિદ્ધિ ના લખી હોત તો આખું વેદાંત છે એનું ખંડન થઈ ગયું. આવો મોટો ગ્રંથ લખનાર જયારે વૃંદાવનમાં આવ્યા, એ તો એમ જ કે નિરાકાર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, એ હું પોતે જ, બીજું કોણ વળી, હું પોતે અહમ બ્રહ્માસ્મિ. આવો માણસ, આટલો મોટો આચાર્ય જયારે વૃંદાવનમાં આવ્યો અને ત્યાં વૃંદાવનમાં જે ભગવાનનું મંદિર હતું, એ મંદિરની મૂર્તિના આગળ જઈને ઉભો રહ્યો અને ઉભો રહીને સૌંદર્ય જોઈને એટલો તન્મય થયો. એનો એક પ્રસિદ્ધ શ્લોક છે, યાદ કરવા જેવો છે. બંસી વિભૂષિત કરા નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. આ કૃષ્ણથી વધારે કોઈ મોટું તત્વ છે એવું જાણતો નથી. બધા પોથા ઉપાડીને જમનાજીમાં ફેંકી દીધા. એ બધા ઘટાકાશ, મઠાકાશ, રજ્જુ સર્પ બધા પોથા ઉપાડીને જમનાજીમાં પધરાવી દીધા. અને આ કૃષ્ણથી વધારે કોઈ પરમ તત્વ હોય એની મને જરાય ખબર નથી. ધ્યાન દેજો, ભક્તિના 3 પીરિયડ છે. ભક્તિના પહેલા તમે સામાન્ય ભક્તિ કરો અને ભક્તિમાંથી જ્ઞાન પ્રગટે, અને જયારે જ્ઞાન પ્રગટે ત્યારે તમારું મન છે એ વધારે નિર્ગુણ નિરાકાર તરફ વળે, અને નિર્ગુણ નિરાકારમાંથી ફરી પાછી ભક્તિ પ્રગટે, અને ફરી જયારે ભક્તિ પ્રગટે ત્યારે એનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. ત્યારે તમે પ્રેમમાં ચકચૂર રહેતા હો, પ્રેમની મસ્તીમાં ઝૂમતા હો, કારણ કે તમે નિર્ગુણ નિરાકારનો અનુભવ કરીને આવેલા. એટલે પેલા 2.5 કલાક સુધી મંજીરા વગાડીને જયારે 2.5 કલાકે આંખમાંથી આંસુ દાડ વહી રહ્યા છે કૃષ્ણ પ્રેમમાં, અને આંખ ઉઘાડીને જોયું તો સામે 200-300 માણસ ઉભેલા છે. આ દોડિયા બધા અમેરિકન 200-300, અને 200-300 છે એ એમને ફાટેલી આંખે જોયા કરે છે. કોઈ મશ્કરી નથી કરતું, કોઈ અડધૂત નથી કરતું, પણ એમને સ્તબ્ધ થઈને જોયા કરે છે. એક સમજણની અસર છે અને એક ધ્વનિની અસર છે. હું જયારે સંસ્કૃતના શ્લોકો બોલું છું, તમે કશું નહીં સમજતા હો કે આ શ્લોક મહારાજ બોલે છે, શું એનો અર્થ બતાવું ત્યારે સમજતા હશો. પણ જયારે બોલું છું એની ધ્વનિથી પણ તમને રસ આવતો હશે. આવે છે કે નથી આવતો? પછી પાછળથી સમજ આવશે. પણ જયારે એનું ઉચ્ચારણ થતું હોય, એ બોલાતું હોય, તો એની ધ્વનિ માત્રથી પણ રસ આવતો હોય. પેલા એ કહ્યું કે આ તમે શું બોલતા હતા? મારા ભગવાનનું નામ બોલતો હતો. એમ તમારા ભગવાનનું નામ છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અને હરે કૃષ્ણ શરૂ થઈ ગયું, ચાલ્યું ગયું. પછી તો ઢોલકો લઈને નીકળે ને બસ રોજ ટોળું નીકળે, અને જે ગાય એ પોતે ઝૂમવા લાગે, જે નાચે એ ઝૂમવા લાગે. જે એક વાર એ કીર્તનમાં આવે એને પછી એની સિગરેટ છૂટી જાય, ચા છૂટી જાય, પેલું શું LSD શું કે છે એના ચરસ ને ગાંજો છૂટી જાય, એના વ્યસન છૂટી જાય, એકદમ સાત્વિક જીવન જીવતો થઈ જાય. એમાંના ઘણા મને મળ્યા. એમણે મને કહ્યું, અમે તો નરકના કીડાની માફક ખદબદ ગટરમાં ખદબદતા હતા. નરકના કીડાની માફક. અને નરકના કીડાને જે ગટરનું સુખ મળે એ સુખ લઈને અહંકાર કરતા હતા કે છે અમારા જેવું કોઈને સુખ. અમારા ફ્રીજમાં કેટલા ડબલા મૂકેલા છે. પણ આ ગુરુજી મળ્યા, એમને ગટરમાંથી ઉપાડી અને અમૃતમાં મૂકી દીધા.
એટલે રાધા કોણ છે? તમે જેમ જેમ ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું નામ સ્મરણ કરો, એમ એમ તમારા અંદરથી એક પ્રેમનો ઉભરો નીકળે, એક ફુવારો નીકળે. તમે એને રોકી ન શકો, તમે એને દબાવી ન શકો. મીરાબાઈને બહુ કહેલું, મીરાબાઈ આ ધતિંગ બધું છોડી દે. એને કહ્યું, હું નથી છોડી શકતી, મારા હાથની વસ્તુ નથી. એ અંદરથી કોઈ એવી એક શક્તિ નીકળે છે, રાધા આહ્લાદીની શક્તિ, જે મને નચાવે છે, જે મને મંજીરા વગડાવે છે, જે મને કુળની લાજ છોડાવે છે. એનું નામ રાધા છે. એટલે રાધા એ ભાગવતનો અણુ અણુમાં એક સાથે આવેલી એક મહાશક્તિ છે. કૃષ્ણ અને રાધા બેયનો અભેદ છે. અને પ્રેમ અને આહ્લાદની શક્તિ આ બે સાથે જ હોય છે. એને ભાગવતકારે રાધા કૃષ્ણ નામ આપેલું છે. રાધાને કોઈ સ્ત્રી ના સમજી લેતા. અને જો સ્ત્રી સમજી લો તો કેટલો મોટો અનર્થ થાય. શું થાય? તમારા કૃષ્ણ પાસેથી તમે શું શીખશો? એ કોની સ્ત્રી હતી? પરસ્ત્રીને પોતાની સ્ત્રી બનાવીને કોઈ રે, એને તમે ભગવાન કહેવાના હતા? એને વ્યાસજી પેલા મરનાર માણસને આ બધું સંભળાવવાનું હતું? નહીં, આ કોઈ લૌકિક ઘટના નથી, આ તો આધ્યાત્મિક તત્વ છે. ચાલો હવે છેલ્લી વાત કરી દો. કંસ છે, કંસે 1000 પ્રયત્નો કર્યા, પણ કૃષ્ણનો વાળ વાંકો ન કરી શક્યો, પ્રેમને મારી ન શક્યા. પ્રેમ અમર હોય છે, પ્રેમ મરાતો નથી હોતો. પ્રેમની શક્તિ જેમ જેમ એના ઉપર તમે વિરોધ કરો એમ વધતી જાય. ખાસિયત છે. એટલે વિરોધ વિના એનો વિકાસ નહીં. એને છૂટ આપી દો તો યોગ થાય, યોગ થાય એટલે ભોગ થાય, ભોગ થાય એટલે પ્રેમ ખતમ થાય. જેમ જેમ એનો વિરોધ કરો એમ એમ એની શક્તિઓ વિકસિત થવા લાગે. એમ